નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન સમાચાર વિશે। આજે ગુજરાત સહિત ભારતના મોટા શહેરોમાં હવામાન કેવું રહેવાનું છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું। આવનાર સમયમાં વરસાદ કેટલા દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી મારી શકે છે, આવો જાણીએ। ગુજરાત રેઇન અપડેટ। આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ। 16 જૂન સુધી ગુજરાતના આ વિસ્તારોમાં વરસશે વરસાદ। દર્શક મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી અનુકૂળ પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ચોમાસાના આગમન માટે માહોલ તૈયાર થઈ ગયો છે। આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધારો થતાં ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનું સત્તાવાર આગમન થવાની શક્યતાઓ વધુ મજબૂત બની રહી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે। હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પશ્ચિમ દિશાથી સક્રિય બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અન્ય અનુકૂળ હવામાન પરિબળોને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે તેમ છે। દક્ષિણ ગુજરાતમાં 10થી 16 જૂન સુધી વરસાદની આગાહી। હવામાન વિભાગના અનુમાન મુજબ 10થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાથી લઈને હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે। વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના। બીજી તરફ 14 જૂનથી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં પણ વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિ। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી અનુકૂળ પરિસ્થિતિઓના કારણે રાજ્યમાં ચોમાસાના આગમન માટે માહોલ તૈયાર થઈ રહ્યો છે। આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધારો થતાં ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનું સત્તાવાર આગમન થવાની શક્યતા વધુ મજબૂત બની રહી છે। બ્રેકિંગ ન્યૂઝ, છત્રી કાઢી રાખજો, વરસાદ તો આવવાનો જ છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન વિભાગે આગાહી કરી છે। એ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થશે, જે ધીમે ધીમે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચવાની શક્યતા છે। ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધીનો વરસાદ માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાયેલી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે। સામાન્ય રીતે 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 15થી 20 જૂન વચ્ચે મેઘરાજા ગુજરાતમાં પધરામણી કરશે। હાલની આગાહી અનુસાર આગામી થોડા કલાક બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કાળઝાળ ગરમીથી લોકોને રાહત તો મળવાની જ છે। એ સાથે જ વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 13 જૂનથી રાજ્યના વિવિધ વરસાદ માહોલ જામવાની શક્યતા છે। પ્રારંભિક તબક્કે 13 જૂનથી સવાર સુધી દક્ષિણ ગુજરાતના ગણતરીના જિલ્લાઓ જેમ કે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં દમણ અને દાદરમાં નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ વિસ્તારોમાં 16 જૂન દરમિયાન વરસાદ રહેવાનો જ છે તેમ આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસ સુધી ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 14થી 15 જૂન સુધી ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। દેશના 16 રાજ્યોમાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ હવે મેઘરાજાની પધરામણીનો સમય નજીક આવી રહ્યો છે। આ વરસાદ ખેડૂતો માટે પણ રાહત લઈને આવશે, જેઓ ચોમાસાના પ્રારંભિક આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે।
આ આગાહી ગરમી અને બફારાથી પીડાતી જનતાને હાશકારો આપશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરવાનું નક્કી છે. જ્યારે સમગ્ર દેશના હવામાન વિભાગ વિશે પણ આપણે વાત કરીએ તો હવામાન અપડેટ્સમાં સાવધાન 80 કિલોમીટરની ઝડપે આવી રહ્યું છે તોફાન, આંધી, વરસાદનું એલર્ટ. ભારતીય હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ દેશના ઘણા ભાગોમાં પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિઓની અપેક્ષા છે. વિભાગે પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે ગુરુવારે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ભારતમાં જોરદાર વાવાઝોડાની આગાહી કરી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 60 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાવાઝોડાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 80 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાક પવન ફૂંકાઈ શકે છે. યુપી અને બિહારના સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદનું આગમન. હવામાન વિભાગે 12 જૂનના રોજ યુપી અને બિહાર સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરેલી છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે અને વીજળી પડવાનું પણ જોખમ છે. વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં આગામી 5 થી 7 દિવસ સુધી હવામાન બગડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ રાજ્યોમાં કરા પડવાની સંભાવના. 16 જૂન દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પૂર્વ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તૂટક વરસાદ પડી શકે છે. 12 જૂને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા પડવાની શક્યતા છે. એ દરમિયાન છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વિદર્ભમાં અને છૂટાછવાયાથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગે 16 રાજ્યોમાં વાવાઝોડાની આગાહી કરીને જારી કરેલી ચેતવણી મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, તમિલનાડુ, કર્ણાટકમાં વાવાઝોડાની વરસાદ સાથે સંભાવના વ્યક્ત કરાઈ છે અને પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની રહેશે. વરસાદથી દિલ્હી એનસીઆરના રહેવાસીઓ માટે મોટી રાહત મળી છે, જેઓ ગરમી અને ભેજથી પીડાઈ રહ્યા હતા. દિલ્હી અને એનસીઆર પર આકાશ વાદળછાયું રહેવાની ધારણા છે. સાંજે અથવા રાત્રે ધૂળના તોફાન સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 12 જૂન દરમિયાન દિલ્હી એનસીઆરમાં વાવાઝોડા અને વરસાદની શક્યતાઓ રહેલી છે. ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરાઈ છે, જેમાં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે. યુપીમાં આજે અને કાલે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર, ઝારખંડમાં કેવું રહેશે તાપમાન? તો હવામાન વિભાગે ઝારખંડ અને બિહારને ચેતવણી જારી કરેલી છે. અનેક વિસ્તારોમાં કરા પડવાની અને વીજળી પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે પટના, બિહારની રાજધાની, ગયા, બક્સર, પૂર્ણિયા, અરરિયા, કિશનગંજ, ખગરિયા, ભાગલપુર, મુંગેર, સારણ, સિવાન, ગોપાલગંજ, ભોજપુર, વૈશાલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળી પડવા અને તોફાનની ચેતવણી જારી કરી છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું હવામાન સમાચાર સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.